ભુજના પુત્ર કુણાલ મહેતાની મેલબર્નમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ. વડાપ્રધાનોની ઉપસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રગાન ગાઈ વધાર્યું કચ્છનું ગૌરવ. કચ્છના ભુજ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ભુજના વતની અને છેલ્લા 18 વર્ષથી ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્થાયી થયેલા કુણાલ મહેતાએ મેલબર્નના માર્વલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા ભવ્ય મેલબર્ન મીટ્સ મોદી MM3 કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગાન રજૂ કરીને કચ્છ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં હજારો ભારતીય ઓસ્ટ્રેલિયન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઓસ્ટ્રેલિયામાંથી આશરે 38,000થી વધુ ભારતીય મૂળના લોકોએ નોંધણી કરાવી હતી. આવા ભવ્ય આંતરરાષ્ટ્રીય મંચ પર બંને દેશોના વડાપ્રધાનો અને હજારો લોકોની હાજરીમાં ભારતીય રાષ્ટ્રગાન ગાવાની તક કુણાલ મહેતા માટે ગૌરવપૂર્ણ અને યાદગાર સિદ્ધિ બની છે. કુણાલ મહેતા નિવૃત્ત શિક્ષણ નિરીક્ષક નિશતભાઈ મહેતા અને નિવૃત્ત શિક્ષિકા નિરૂપમાબહેન મહેતાના પુત્ર છે. તેમણે ભુજની પ્રતિષ્ઠિત વીડી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ સંગીત પ્રત્યેના તેમના લગાવ અને સતત મહેનતના પરિણામે આજે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચ્યા છે. રિપોર્ટ સ્ટોરી દર્શન મહેતા. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.